ગુજરાત રાજ્યના મુખ્ય શિક્ષક સંઘ દ્વારા પોતાની માંગણીઓ સંદર્ભે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પ્રદર્શન યોજ્યા। 2012થી એચટાટ પરીક્ષા પાસ કરીને રાજ્યની વિવિધ શાળાઓમાં આચાર્ય તરીકેની ફરજ બજાવતા મુખ્ય શિક્ષકો દ્વારા બદલી તેમજ વિવિધ સેવાકીય પ્રશ્નો સંદર્ભે સરકાર સામે ઉપવાસ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું। ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે મહિલાઓ સહિત મોટી સંખ્યામાં આચાર્યશ્રીઓ એકઠા થઈને બેનરો સૂત્રોચ્ચાર સાથે રામધૂન બોલાવી હતી। સંઘ દ્વારા પોતાની માંગણીઓ સંદર્ભે રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને વારંવાર રજૂઆત છતાં પણ સરકાર દ્વારા તમામ પ્રક્રિયા પૂર્ણ હોવા છતાં બદલી સંદર્ભે યોગ્ય નિર્ણય ન લેતા આખરે આંદોલનનો માર્ગ અપનાવ્યો। શિક્ષણ સંઘ દ્વારા આપવામાં આવેલ આંદોલનના અલ્ટિમેટમ બાદ શિક્ષણ મંત્રીએ ટ્વીટ કરીને આંદોલનકારીઓની માંગણીઓ ટૂંક જ સમયમાં પૂરી કરવા માટેની ખાતરી આપતા આંદોલન સમિતિને આંદોલન ન કરવા માટે અપીલ કરી હોવા છતાં પણ આંદોલનકારીઓ પોતાની માંગણીઓ સંદર્ભે લડી લેવાના મૂડમાં જોવા મળ્યા હતા। જો કે સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલનની મંજૂરી ન હોવાથી પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। મુખ્ય શિક્ષકોની બદલીના નિયમો જાહેર કરવામાં આવેલ નથી। હાલના શિક્ષણ મંત્રીશ્રી અને સરકારશ્રી ખૂબ હકારાત્મક અભિગમ રાખી અને બદલી માટેના નિયમો બનાવેલ છે, પરંતુ જાહેર કરવામાં આવેલ નથી। તો અમારા મિત્રોની લાગણી એટલી જ છે કે એ બદલીના નિયમો તાત્કાલિક જાહેર કરવામાં આવે અને અમારા મિત્રો પોતાના વતનમાં પોતાના સ્વજનો સાથે જાય, એટલી માંગણી છે અમારી। કીર્તારસિંહ પરમાર, સુરેન્દ્રનગર જિલ્લા એચટાટ મુખ્ય શિક્ષક સંઘનો હું પ્રમુખ છું। સરકારે સપ્ટેમ્બર 2012માં અમારા એચટાટ મુખ્ય શિક્ષકોની ભરતી કરી ત્યારથી આજ દિન સુધી અમારા નિયમો આપવામાં આવ્યા નથી। અનેક વખતની રજૂઆતોના અંતે પણ જે સમય આચાર્યોને પોતાના ફેમિલી સાથે રહેવાનો હોય છે એવો અમૂલ્ય સમય તો આમાં જ જતો રહ્યો। 12 વર્ષના અંતે બદલીની વાત તો બાજુમાં રહી, પણ જે બદલીની અરજી કરવા માટે પણ લાયક નથી। આપણે શિક્ષકો સાથે વ્યવહાર કરવાનો છે સરકારે। અનેક રજૂઆતોના અંતે એવું કહેવામાં આવે છે કે નિયમો તૈયાર છે તો જાહેર કરવામાં ક્યાં તકલીફ છે। માનનીય શિક્ષણ મંત્રી શ્રી આજથી 15 દિવસ પહેલાં અમને એવું કીધું હતું 15 દિવસમાં નિયમો જાહેર થઈ જશે, તમે સત્યાગ્રહ ઉપર નહીં ઉતરતા, તો અમે 15 તારીખ સુધી કીધું હતું। ગઈકાલે 15 તારીખ પૂરી થઈ અને આજે 16 તારીખથી અમે સત્યાગ્રહ ઉપર બેઠા છીએ। ગાંધી ચિંધ્યા રાહે અમે આમરણાનો ઉપવાસ કરવાના છીએ। અમે સરકારને બીજું કોઈ નુકસાન કરવાના નથી। સરકારની જો નેમ હોય ખરેખર તો બાલવાટિકાથી લઈને ધોરણ 8 સુધીની 150ની સંખ્યા છે ત્યાં દરેક જગ્યાએ એચટાટ મુખ્ય શિક્ષક મૂકવામાં આવે। એચટાટ મુખ્ય શિક્ષકની માગણી મુજબની બદલી થાય અને જ્યારે એને બદલી થાય ત્યારે સિનિયર શિક્ષકને એનો ચાર્જ સોંપવામાં આવે। આવી અમારી 2-3 મુખ્ય માગણીઓ છે। નિયમો જાહેર કરી દો તો અમે આજે ને આજે ઊભા થઈ જવા તૈયાર છીએ। શાંતાબેન પ્રતાપભાઈ, આજે મુખ્ય શિક્ષક ગુજરાત મુખ્ય શિક્ષક સંઘ દ્વારા આહવાન આપવામાં આવ્યું હતું કે 16 તારીખે ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં દરેક મુખ્ય શિક્ષકે હાજર રહેવું। તે આજે 4000થી પણ વધારે સંખ્યામાં મુખ્ય શિક્ષકની હાજરી છે અને તેમનો મુખ્ય એક જ મુદ્દો છે કે બાલવાટિકાથી માંડીને ધોરણ 8 સુધીના બાળકોની સંખ્યા 150 હોય તે દરેક શાળા આચાર્યશ્રીની જ્યારે બદલી કરવાની હોય ત્યારે એની ખુલ્લી મૂકવી, એટલે કે દરેક આચાર્યને પોતાની ગમતી શાળા મળી શકે એવા એનો જે હક છે એ એને મળવો જોઈએ। અને બીજું કે જે 6 મહિનાથી અમારા નિયમો તૈયાર થઈને રહ્યા છે એ નિયમો ઉપર આપણા જે શિક્ષણ મંત્રીની સહી પણ થઈ ગઈ છે, એને કયા કારણસર હજુ સુધી દબાવી રાખ્યા છે એ ખબર નથી પડતી। તો બસ અમારો મહત્ત્વનો મુદ્દો એ જ છે કે આજે એને જાહેર કરે અને બસ એ મુદ્દાને પરિપત્રના રૂપમાં જાહેર કરે અને અમે એની સ્વીકૃતિ લઈ અને અહીંયા હરખથી ઘરે જઈએ એ માગણી માટે અમે અહીંયા બધા ભેગા થયા છીએ। અસ્તુ। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।